बोलू छू आ शक्तिपरामां बधी गटर उभराय है અને જેથી કરી કોઈ દિવસ સંભાળ લેવા નથી આવતા। કેટલી કમ્પ્લેનો કરી, ફરિયાદ કરી પણ કઈ સાંભળતા નથી। એટલે અમારી ગલીમાં 10 વર્ષથી કોઈ કચરો લેવા નથી આવતું, નથી કઈ કચરા ઉપાડવા આવતું। એટલે આ બધી તકલીફો છે અને ઘરમાં પાણી ગરી જાય છે, ગટરો આખી સલકીને ઉભરીને જાય છે। ઘરમાં પાણી છે અત્યારે હાલમાં, ઘરમાં પાણી છે। રોગચાળો કેવો ફાટી નીકળે, બધાને તાવ, ઉલટી, ઝાડા બધું થઈ ગયું છે અને લોકો પડે છે, હાથ ભાંગી જાય છે, કોઈના પગ ભાંગી જાય છે। શું માંગણી હવે? नंबर 2 शक्तिपरा गटर ना पानी बधाय घर में उभराय है तो कोई अमे अरजी करी, कोई सांभळवा मांगता नहीं। तो हवे अमारे की रीते आ एरिया में रहेवुं? तो बधाने सगवड़ता पूरी होय नहीं तो बधुं तात्कालिक घरनी अंदर सगवड़ता थई जाय तो तमारे कई ध्यान देवानी नहीं। शेरीमांथी जेणे वोट लेवो होय तेणे तैयार थई जावो तो पछी कोई संभाळता ज नथी। तो तमे एकवार जोई जाओ अहीं आवीने। खास करी केवी समस्या छे अने आ केवी छोकरा पड़े आतड़े केवी रीते अमारे रहेवुं अहींया अने गंदकीनो मंदवाड़ फाटी निकळ्या छे। तमारे थोडुंक जोवा आवुं छे अहींया। रोगचाळो केवो छे? रोगचाळो मच्छर माखीनुं अमे केवी रीते रही शकी? શું માંગણી હવે? હવે આ ગટરો ને સાફ કરી દો અને અમને લેન આપી દો હરખી અને એક ગટર કાઢી જાઓ। મહિનામાં 6 મહિને એક દાણ સંભાળ નથી કાઢતા। શેરી નંબર 2 આ ગંદકીની આ અરજી કરવા છતાંય વારંવાર અરજી કરવા છતાં કોઈ આવતું નથી। 8-10 વાર અરજી કરી પણ હજી કોઈ આવ્યું નથી। આનો કોઈ ઉકેલ નથી, આનો કોઈ રસ્તો નિકાલ નથી કરતા। આવી રીતે પાણી ભરાય છે અને રોગચાળો દર વર્ષે ફેલાય છે। ડેન્ગ્યુના કેસ દર વર્ષે હોય છે આ શેરીમાં, શેરી નંબર 2 માં। ખાસ કરી ગટરના પાણી ઘરમાં ભરાણા છે, કેવી હાલાકી ભોગવી રહ્યા છે? હા, જાતે ઉકેલવા પડે છે, ઉલેચવા પડે, કોઈ નથી આવતું। શું માંગણી હવે? માંગણી એ જ કે અમને આ રસ્તો આનો કરી આપે।